અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદ શહેરમાં ફરી એક વખત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની 15 શાળાઓને આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા વાલીઓમાં અફરાતફરી જોવા મળી હતી. સેન્ટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલ, ઘાટલોડિયા વિસ્તારની કેલોરેક્સ અને સ્વયં સ્કૂલ સહિત કુલ 16 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાઓના પરિસર ખાલી કરાવી ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સાથે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બની ધમકીના સમાચાર મળતા નોકરી અને કામધંધો છોડીને વાલીઓ શાળાએ પોતાના બાળકોને લેવા પહોંચ્યા હતા. શાળાઓને મળેલા ધમકીભર્યા ઈમેલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો. ધમકીભર્યા ઈમેલમાં મોદી અને શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવી 26મી જાન્યુઆરીએ શાળાઓમાં તિરંગો નહીં ફરકાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. તો શહેરની 16થી વધુ શાળાઓને મળી છે આ પ્રકારની ધમકી. સેન્ટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘાટોડિયા વિસ્તારની કેલોરેક્સ અને સ્વયં સ્કૂલને પણ ધમકી આપવામાં આવી હતી. વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય, જીનીવા ઇન્ટરનેશનલ સ્કૂલને પણ આ ઈમેલ મળ્યો હતો. ઉસ્માનપુરા વિસ્તારની ગાંધી ઇન્ટરનેશનલ, પાલડી વિસ્તારની દિવાન વલ્લભભાઈ સ્કૂલમાં પણ ધમકીભર્યા ઈમેલથી દોડધામ મચી હતી. ધમકી બાદ શાળામાંથી બાળકોને છોડી મુકાયા છે. વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને બાળકોને લઈ ગયા હતા. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ શાળામાં સઘન ચેકિંગ શરૂ કરાયું. સ્થાનિક પોલીસની સાથે SOG, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરાયું હતું. અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. તો છે ને સરકારે અને પોલીસે જે આ ઈમેલ મોકલે છે એને મૂળ સુધી જોવું જોઈએ કે આ ઈમેલ કોણ મોકલે છે, એની યોગ્ય તપાસ હાથ ધરવી જોઈએ. જેના પેરેન્ટ્સ નોકરી કરે છે એમને આવા ઈમેલ મળે કે મેસેજ મળે કે આ રીતનું બોમ્બ વિસ્ફોટ છે, બાળકને લઈ આવો કે ભાઈ, તો એમને જીવ અદ્ધર થઈ જાય છે કે અમારા બાળકને અમે કેવી રીતે લઈશું. સરકારે હવે એક્શન લેવું જોઈએ, કડક પગલાં લઈને અને જાણકારી કરવી જોઈએ કે કોણ કરે છે અને જલ્દી આ લોકોને પકડવા જોઈએ. આવી બાબતો વારે થાય છે તો વારે હેરાન થવાય છે બાળકોનું. ગમે તે આપણે બીજે ક્યાંય કામ ધંધે ગયા હોય ને તરત રિટર્ન આવીને પાછું છોકરાને લેવા જવાનું. ફોન ઉપર ફોન આવે સ્કૂલમાંથી કે ભાઈ બધા છોકરા તમારા લઈ જાઓ, વાલીઓના ફોન આવો. હવે આ બધું વારે થાય એટલે છોકરાના અભ્યાસ ઉપર અસર પડવાની મોટી અસર પડે. તો અમદાવાદ શહેરની શાળાઓને મળેલી ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાત ખાલિસ્તાનનો દુશ્મન હોવાનો ઈમેલમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. આ ઈમેલમાં મોદી અને શાહને ગણાવાયા છે ખાલિસ્તાનના દુશ્મનો. ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદનો પણ ઈમેલમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. બપોરે 1:11 શાળામાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી જોવા મળી હતી. 26મી જાન્યુઆરીએ શાળાઓમાં તિરંગો નહીં ફરકાવવાની પણ ધમકી આ ઈમેલમાં જોવા મળી છે. આ મેલ વિશે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ પણ આરંભી દેવાઈ છે. 9:40 એક ઈમેલ મળ્યો હતો અને એના ઉપરથી પછી સ્ટાન્ડર્ડ સેફટી પ્રોસિજર અને સેફટી પ્રોટોકોલ પ્રમાણે છોકરાઓને એસેમ્બલી પોઈન્ટમાં ભેગા કરી દીધા હતા. પોલીસ 112 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને બી જાણ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ સ્કૂલમાં ટાઈમસર આવી ગઈ હતી અને આખી સ્કૂલનું ચેકિંગ થઈ ગયું છે. કશું હાનિકારક અને કશી તકલીફવાળી કોઈ વસ્તુ મળી નથી અને સરસ રીતે છોકરાઓનું ડિસ્પોઝલ બી પૂરું થઈ ગયું છે. કયા પ્રકારનો ઈમેલ હતો, તમારે શું જણાવવામાં આવ્યું હતું? એટલે ઈમેલમાં જે બધી સ્કૂલોને ઈમેલ આવ્યા છે એ સેમ જ ઈમેલ હતો, જેમાં લખ્યું હતું કે ભાઈ બોમ્બથી ઉડાવ દેવાની ધમકી હતી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH